નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે 26મી જાન્યુઆરી રાષ્ટ્રના ગણતંત્ર દિવસ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા તેના વિવિધ આયામો દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને કરાયેલ ઉજવણી પણ તિરંગાના રંગે રંગાઈ ગઈ હતી. અટલાદરા મંદિર ખાતે પૂજ્ય સંતોએ સવારે શણગાર આરતી બાદ રાષ્ટ્રના શણગાર સમા ધ્વજ લહેરાવ્યો હતો. ત્યારે મંદિર પરિસર સંતોના ભગવા વસ્ત્રોથી તિરંગાના ભગવા રંગ જેવું દીપી ઉઠ્યું હતું. જ્યારે બીએપીએસ વિદ્યા મંદિર ખાતેના ધ્વજવંદન કાર્યક્રમમાં શ્વેત વસ્ત્ર પરિધાન કરેલ વિદ્યાર્થીઓએ તિરંગાના સફેદ રંગની ઝાંખી કરાવી હતી. પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસરનો આસપાસનો વિસ્તાર લીલીછમ હરિયાળીના કારણે રાષ્ટ્રધ્વજના ત્રીજા રંગ લીલાની ઝાંખી કરાવતો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે ભારતનો 75મો પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દિવસ છે. આજના દિવસે ભારત દેશનો પવિત્ર ગ્રંથ એવું બંધારણ આપણને પ્રાપ્ત થયું હતું, જેના પ્રથમ પૃષ્ઠોમાં જ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનો ફોટો હતો. કારણ કે સનાતન ધર્મ અને ભારત વર્ષને એ ક્યારેય જુદા પાડી શકાતા નથી. એકબીજાની સાથે એટલા બધા તાણાવાણાથી સદીઓથી વણાયેલા છે કે આપણી જે પરંપરા અતિશય પ્રાચીન છે. ભારત વર્ષની અંદર સનાતન ધર્મ માટેની આચાર સંહિતા એટલે કે સ્મૃતિ ગ્રંથો એટલે કે હિન્દુ ધર્મનું બંધારણ, એના માટે ઋષિ મુનિઓએ કરોડો વર્ષોથી એટલો ગહન વિચાર કર્યો છે કે આપણા સૌ પ્રથમ માનવ એવા મનુ ભગવાને સૌથી પહેલા આપણને સ્મૃતિ આપી. મનુસ્મૃતિ ગ્રંથ જે હિન્દુ માટે કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચાર સંહિતા છે. અને ભારત વર્ષની અંદર કોઈ પણ કાયદા કાનૂન એની અંદર રૂઢિચુસ્તતા કે જડતા નથી. પણ જ્યારે કુંભ મેળા થતા એ વખતે ઋષિ મુનિઓ એકત્રિત થતા અને વિચાર કરતા કે હવે સમાજ બદલાયો છે, તો સમાજને અનુરૂપ કોઈ કાયદાની અંદર છૂટછાટ આપવી છે કે નહીં, કઈ નવા કાયદા ઉમેરવા છે કે જૂના કાઢવા છે. એના આધારે નૂતન સ્મૃતિ શાસ્ત્રો રચાતા ગયા. જેવી રીતે કે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પરાશર સ્મૃતિ, શંખલકી સ્મૃતિ, દક્ષ સ્મૃતિ વગેરે વગેરે. એવી જ રીતે અત્યારે પણ મહાકુંભ 144 વર્ષ પછી ચાલી રહ્યો છે. એની અંદર કોઈ પણ વ્યક્તિ જાય એને ભારત વર્ષની સનાતન ધર્મની દિવ્યતા, ભવ્યતા અને જીવંતતાનો અનુભવ થયા વગર રહેતો જ નથી. તો આટલા સેંકડો વર્ષોથી આપણી સંસ્કૃતિ જીવંત રહી છે એના 3 મુખ્ય આધાર સ્તંભો છે: શાસ્ત્ર, મંદિર અને સંત. અને આ ત્રણેયનું પોષણ કરવા માટે આજથી લગભગ 244 વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનો આ ધરાતલ પર પ્રાદુર્ભાવ થયો હતો. અને વર્તમાન કાળે પણ ગુણાતીત સત્પુરુષોની પરંપરા દ્વારા વર્તમાન કાળે બીએપીએસ સંસ્થામાં પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી મહારાજ દ્વારા આ સનાતન ધર્મનો જયઘોષ, ભારત વર્ષની અસ્મિતાનો ઉદ્ઘોષ એ દેશ વિદેશની અંદર થઈ રહ્યો છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજે આફ્રિકાની અંદર દારેસલામ મંદિરની પ્રતિષ્ઠા કરી. ટૂંક સમયમાં જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકામાં પ્રતિષ્ઠા કરશે. ત્યાર પછી પોતે ઓસ્ટ્રેલિયાની અંદર પધારવાના છે, જ્યાં પણ એક નૂતન મંદિરની પ્રતિષ્ઠા છે. ભવિષ્યની અંદર સુરતમાં અક્ષરધામ, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નની અંદર અક્ષરધામ, પરદેશની અંદર તો જેટલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરો છે ત્યાં આગળ સનાતન ધર્મના લોકોને ભેગા થવાના સ્થાન છે, જ્યાં આગળ આપણા બાળકો એ ભારતની અસ્મિતા દ્રઢ કરે છે. તો આપણે પણ આજના દિવસે ભગવાન, તમામ અવતારો અને દેવ દેવીઓના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા અંતરની અંદર પણ સનાતન ધર્મની, ભારત વર્ષની અસ્મિતા વિશે જાગૃત થાય અને સાચા દેશભક્ત બનીએ, સાચો આપણે ધર્મનું પાલન કરીએ એવી ભગવાન આપણને શક્તિ આપે. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.